હેલો બધાને, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાં। ભરેલા મરચાં બનાવવા માટે આપણે અંદરથી બિયા કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। એ રીતે બધા મરચાંને આપણે તૈયાર કરી લીધા છે। હવે આપણે ભરેલા મરચાં માટે મસાલો તૈયાર કરીશું। સૌ પ્રથમ આપણે તાવડી મૂકી દીધી છે। હવે આવી ગયું થોડું તેલ। તેલ થોડું ગરમ થઈ ગયા પછી આપણે ચણાનો લોટ નાખી દઈશું અને કમ્પ્લીટ મિક્સ કરી લઈશું। ચણાના લોટને આપણે થોડુંક શેકી લઈશું। તમે જોઈ શકો છો ચણાનો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે। ચણાનો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે નાખીશું ધાણા જીરું, મીઠું, હળદર, દરેલી મોરસ। હવે કમ્પ્લીટ બધા મસાલાને કમ્પ્લીટ મિક્સ કરી લઈશું ચણાની લોટની જોડે। ચણાનો લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે એના પછી ગેસ બંધ કરી લેવાનો છે। હવે નાખીશું લીંબુ, આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું। હવે આપણે એક મોટી ડીશમાં આ મસાલો કાઢી લઈશું। હવે નાખીશું થોડુંક તેલ અને કમ્પ્લીટ હાથથી મિક્સ કરી લઈશું। હવે આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા મરચાંને ભરીને તૈયાર કરી લેવાના છે। બધા મરચાં ભરીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે મરચાં બનાવીશું। આ આવી ગયું તેલ, આવી ગઈ રહી, તમે જોઈ શકો છો રાઈ સતળવા માંડી છે।
રહી તતરી ગયા પછી આપણે અજમો નાખીશું. અજમો નાખી દીધા પછી આપણે જે ભરીને મરચાં તૈયાર કર્યા હતા તે વારા પરથી નાખી દઈશું. આપણે બધા મરચાં નાખી દીધા છે. હવે આપણે બધા મરચાંને ધીરે ધીરે મિક્સ કરીશું. એવી રીતે મિક્સ કરીશું જેથી તે મરચાંની અંદરનો મસાલો બહાર ના આવી જાય. ધીમા તાપે આપણે મરચાંને ચડવા દઈશું. તાવડી ઉપર ડીશ મૂકી તેની પર પાણી મૂકી દઈશું. પાણી રેડી દઈશું. આ એટલા માટે કરવાનું કે જેથી મરચાં નીચે ચોંટી ના જાય અને મસાલો પણ ચોંટી ના જાય. આ 5 થી 10 મિનિટ સુધી મરચાંને ચડવા દઈશું. 3 થી 4 મિનિટ પછી આપણે ડીશ ખોલીને જે આપણો વધેલો મસાલો હતો તે નાખી લઈશું. મરચાંને આપણે હલકા હાથે મિક્સ કરીશું જેથી મરચાંની અંદરનો મસાલો પણ બહાર ના આવી જાય. ફરીથી આપણે ઉપર ડીશ મૂકી ને ડીશ ઉપર પાણી રેડી ફરીથી આપણે ચડવા દઈશું. બે 3 મિનિટ આપણે ખોલીને જોતા રહીશું. ફરીથી આપણે ઢાંકી દઈશું. તમે જોઈ શકો છો ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને અમારા મરચાં બનાવીને કેવા લાગ્યા.